હળવદની મંગલમ વિદ્યાલયે શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાતભરમાં ડંકો વગાડ્યો છે. ગુજકેટ 2026માં શાળાના વિદ્યાર્થી પટેલ વેદાંતે 120માંથી 120 ગુણ મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત સામાન્ય પ્રવાહમાં લીંબોલા સંધ્યાબેને 99.96 PR સાથે તાલુકામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. શાળાનું 99% પરિણામ શિક્ષણ પ્રત્યેની તેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ભવ્ય સફળતાથી હળવદ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જે રિઝલ્ટ જાહેર થયું, તમે જેમ કહો છો એમ હંમેશ દર વર્ષે મંગલમ વિદ્યાલયનો રિઝલ્ટમાં દબદબો હોય છે. આ વર્ષે પણ હળવદના ઇતિહાસમાં ન બન્યું હોય તેવું ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ લાવનાર અમારી શાળાનો વિદ્યાર્થી પટેલ વેદાંત અને સામાન્ય પ્રવાહમાં પણ તાલુકામાં ફર્સ્ટ અમારી વિદ્યાર્થીની છે. આ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને પરંપરા ઉચ્ચ પરિણામની આ અમારું જે સંસ્થાનું સૂત્ર છે એ આ વર્ષે પણ સાર્થક થયું છે. અને આ રિઝલ્ટ બદલ અમારા શાળાના શિક્ષકો, અમારા સંચાલકો અને સૌથી ઉપર મા સરસ્વતીની જે કૃપા છે એ કૃપા આ વર્ષે પણ અમારા ઉપર વરસી છે અને અમારા શિક્ષકો આ જ પરિણામથી ઉત્સાહિત થયા છે અને આગળ પણ આ જ પ્રકારનું રિઝલ્ટ અમારી સંસ્થાનું આવતું રહેશે એવો અમને વિશ્વાસ છે. એટલે ધારે તે રિઝલ્ટ લાવે છે, પણ મારે મનમાં એ છે કે એક સારા માણસ તરીકે જીવે અને જીવનમાં ગમે તેટલો મોટો માણસ થાય પણ નીતિમત્તા ન મૂકે, આ મારું એક સ્વપ્ન છે. એટલે જે પણ ફિલ્ડમાં જાય માણસ થઈ અને માણસ તરીકે જે એની નીતિમત્તા હોવી જોઈએ એ રાખે, બસ એટલું બેસ્ટ. તમારી મહેનત કેવી તેની પાછળ? મહેનત ક્યારેક એની જો ઈચ્છા હોય કે મમ્મી તું આમ કર તો હું આટલું વાંચી લઉં, તો એ પ્રમાણે હું સાથે બેસતી હોય તો એ વધારે વાંચનમાં ધ્યાન આપી શકતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના રિઝલ્ટનો શુભ શરૂઆત થઈ. એમાં આજે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું, જેમાં અમારી શાળાના સામાન્ય પ્રવાહમાં આર્ટ્સમાં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર લીંબોલા સંધ્યાબેન, જે ગ્રામ્ય વિસ્તારમાં આવે, એકદમ સામાન્ય પરિવારમાંથી આવતી એ દીકરી છે અને ખૂબ જ સારું પરિણામ લાવી, જેથી અમે કહી શકીએ કે આ વર્ષના પરિણામની શરૂઆત જ આવી ધમાકેદાર થઈ છે. તો આવનારું જે 10માનું પરિણામ છે એ પણ અમે સારું લાવશું એવી અમને આશા છે. મારો સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજકેટમાં પ્રથમ નંબર આવ્યો છે. એમાં મહત્ત્વનો ફાળો મારી શાળા, મારા માતા પિતા અને તમામ મારા શિક્ષકગણ અને સંચાલકશ્રીઓનો છે. અને મારું સપનું એવું છે કે હું મોટો થઈને એન્જિનિયર બનું. વિપતભાઈ છે, હું મંગલમમાં ભણું છું. 12 આર્ટ્સમાં મારું તાલુકામાં પ્રથમ ક્રમ આવ્યો છે. મારે 99.66 PR આવે છે. મા બાપ અને શિક્ષકની મદદથી તેમજ ઘરના સહકારથી હું તાલુકા ક્ષેત્ર સુધી પહોંચી શકી છું. તેમજ ખૂબ જ મહેનત કરી છે, છતાં પણ 12 બોર્ડના એક્ઝામના પેપર થોડા હાર્ડ હોવાથી 4% ન લાવી શકે, તો માટે આઈ એમ સોરી. ભવિષ્યમાં તમે શું આગળ વધો? ભવિષ્યમાં શિક્ષક બનવા માગું છું, અહીંથી PTC કરી.